હાલ તરતની તાજી વાત છે, હું મારા ભાઈબંધના ઘેર ખાવા ગયો તો અને મને જમવા બેહાડ્યો, બરાબર. હું બેઠો બેઠો જમતો તો અને મારા સામે કૂતરું બેઠું હતું. તે ઘડીક થાય અને મારા સામે કતરાઈને તાકે અને ઘેઘવાટા કરે. એટલે મારું બેટું હું વિચારમાં પડી ગયો કે આ કૂતરું ચમ ઘેઘવાટા કરે છે, ચમ મારા સામે કતરાઈને તાકે છે. એટલે હેડતા ટાઈમે મેં એક નાના છોકરાને પૂછ્યું કે આ કૂતરું ચમ ઘેઘવાટા કરતું હતું, મારા સામે ચમ કતરાઈને તાકતું હતું. એટલે એ છોકરે કીધું કે તમને જે થાળીમાં ખાવાનું આલ્યું હતું ને એ થાળી એ કૂતરાની હતી. એસબી હિન્દુસ્તાની ટીમના એમઆર ઇન્ડિયા ચેપ્ટર 2 ના નવા ભાગો ક્યારે આવશે? મિત્રો અત્યારે હાલ એસબી હિન્દુસ્તાની ટીમ દ્વારા આપણને એક માહિતી આપવામાં આવી છે. ઘણા બધા એમના ચાહક મિત્રો છે જે આ એમઆર ઇન્ડિયાના ભાગોની રાહ જોઈને બેઠા છે, કારણ કે મિત્રો આ કોમેડીની અંદર એવી મસ્ત મજાની સ્ટોરી રાખવામાં આવી છે જે જોઈને એમના ચાહક મિત્રો એટલા બધા ખુશ થયા છે અને વારંવાર એમને એક જ કોમેન્ટ કરી રહ્યા છે કે તમે આ એમઆર ઇન્ડિયાના ભાગ ફરીથી ચાલુ કરો. મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમે એમઆર ઇન્ડિયાના કુલ 52 ભાગ બનાવ્યા હતા. પછી એમના ચાહક મિત્રોનો ઘણો બધો પ્રેમ રહ્યો અને વારંવાર એમના ચાહક મિત્રોની એવી કોમેન્ટો આવી કે તમે આ કોમેડીને, આ ભાગોને હજુ કન્ટિન્યુ રહેવા દો, અમારે આ કોમેડી જોવી છે, અમને આ ભાગો વધારે પસંદ આવે છે. એના પછી મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ દ્વારા એમઆર ઇન્ડિયા ચેપ્ટર 2 કરીને નવા ભાગ સ્ટાર્ટ કરવામાં આવ્યા. છતાંય તેમના ચાહક મિત્રોની એવી ને એવી કોમેન્ટ રહી કે હજુ પણ અમારે આના નવા ભાગ જોવા છે. તો મિત્રો અત્યારે હાલ ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે કે હવે આપણને આ એમઆર ઇન્ડિયા ચેપ્ટર 2 ના નવા ભાગો ક્યારે જોવા મળે છે. મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ દ્વારા આપણને એક માહિતી આપવામાં આવી છે. એસબી હિન્દુસ્તાની ટીમ પોતાના બિઝનેસની અંદર અત્યારે હાલ ખૂબ જ વ્યસ્ત ચાલી રહી છે, એટલે મિત્રો તે કન્ટિન્યુ આ એમઆર ઇન્ડિયાના ભાગ નથી કરી રહી, કારણ કે એમઆર ઇન્ડિયા ચેપ્ટર 2 ની અંદર જે લોકેશનો છે એ મિત્રો બધા લોકેશનો અલગ અલગ બતાવવામાં આવે છે. એ ભાગની અંદર ઘણી બધી મહેનત પણ થાય છે. ભલે તેમના ચાહક મિત્રો રાહ જોઈને બેઠા છે, પણ મિત્રો થોડા લેટ આવશે પણ જોવાની બહુ મજા આવશે એવું એસબી હિન્દુસ્તાની ટીમે કહ્યું છે. અત્યારે હાલ તમે બધા જોતા હશો કે હરીબાની ચાના ઓપનિંગો થઈ રહ્યા છે, કારણ કે હરીબાની ચામાંથી જે પણ પૈસા મળશે એનું તે એક વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બનાવવા જઈ રહ્યા છે. તો મિત્રો વધુમાં વધુ હરીબાની ચા ખરીદજો એવું એસબી હિન્દુસ્તાની ટીમના લોકો કહી રહ્યા છે. પણ એમના ચાહક મિત્રોની તો એક જ માંગ છે કે તમે એમઆર ઇન્ડિયા ચેપ્ટર 2 ના ભાગ લાવો ને લાવો. તો મિત્રો હવે ક્યારે આપણને જોવા મળશે? શું તમે એસબી હિન્દુસ્તાની ટીમના આ એમઆર ઇન્ડિયા ચેપ્ટર 2 ના ભાગ જોવા માંગો છો કે નથી માંગતા? એ કોમેન્ટ કરીને બતાવજો અને વિડીયોની અંદર વધુમાં વધુ એવી કોમેન્ટ કરો કે એસબી હિન્દુસ્તાની ટીમના માણસો, એસબી હિન્દુસ્તાની ટીમના ભાઈઓ, તમે એમઆર ઇન્ડિયા ચેપ્ટર 2 ના નવા ભાગો લાવો, અમે રાહ જોઈને બેઠા છીએ. ઘણા બધા ચાહક મિત્રો તેમના રાહ જોઈને બેઠા છે, કારણ કે આ એમઆર ઇન્ડિયા ચેપ્ટર 2 ની અંદર જે સ્ટોરી છે એ એમના ચાહક મિત્રોને ખૂબ જ પસંદ આવી છે. અને મિત્રો તમે વિચાર કરો કે એમઆર ઇન્ડિયામાં કુલ 52 ભાગો બન્યા, છતાંય તેમના ચાહક મિત્રોનો એટલો બધો પ્રેમ રહ્યો. તો એસબી હિન્દુસ્તાની ટીમને ફરી એકવાર ચેપ્ટર 2 નામનું એક એમઆર ઇન્ડિયાના નવા ભાગો ચાલુ કરવા પડ્યા. તો જલ્દીથી મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, એસબી હિન્દુસ્તાની ટીમ સુધી પહોંચાડો, એટલે એમને પણ એવું લાગે કે અમારા ચાહક મિત્રો હજુ પણ રાહ જોઈને બેઠા છે, તો અમારે એમને નારાજ નથી કરવા. એમના માટે અમારે જલ્દીથી એક નવા એમઆર ઇન્ડિયા ચેપ્ટર 2 ના ભાગો લઈને જવું છે. તો મિત્રો અત્યારે હાલ તો આપણે નવા કોમેડી વિડીયો જોઈ જ રહ્યા છીએ, પણ જે એમઆર ઇન્ડિયા ચેપ્ટર 2 ના નવા ભાગો આવતા હતા એની લોકોની માંગ છે. શું મિત્રો તમે આ ભાગની રાહ જોઈને બેઠા છો કે નહીં એ પણ કોમેન્ટ કરીને બતાવજો. આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે.